એક કલ્પના લખી છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને બહુ જ પ્રેમ કરતા હોય, કોઈ વ્યક્તિ આપણને બહુ જ ગમતું હોય, તો ત્યારે આપણને એ વ્યક્તિ દુનિયાનું સૌથી સુંદર વ્યક્તિ લાગે. તો મને જે છોકરી બહુ ગમે છે, હું જે છોકરીને બહુ પ્રેમ કરું છું, એ છોકરી કેવી હોય, એની સુંદરતા કેવી હોય, તો એના માટેની એક કલ્પના લખી છે. મને ગમતી એક એવી છોકરી. કેવી છોકરી? મોરલાના અષાઢી સાદ જેવી છોકરી, મોસમના પહેલા વરસાદ જેવી છોકરી, સંગીતના મધુર નાદ જેવી છોકરી, કોઈ મીઠી ગમતી ફરિયાદ જેવી છોકરી, સુંદરતાની ચરમસીમાને પાર જેવી છોકરી, હવા ચીરતી ધાર જેવી છોકરી, સુંદર મોતીના હાર જેવી છોકરી, મારા જીવનના શણગાર જેવી છોકરી. પાપણના પલકારે વાયરાઓ વાય, નેના સ્મિતે નવખંડ લીલું થાય. પાપણના પલકારે વાયરાઓ વાય, જેના સ્મિતે નવખંડ લીલું થાય, એ મૂળ પ્રકૃતિના પ્રતિબિંબ જેવી છોકરી. લજામણીની જેમ શરમાય એવી છોકરી, જેને જોઈને હૈયું હરખાય એવી છોકરી, જેની સાથે જીવવાનું મન થાય એવી છોકરી. કોયલના ટવકા પાછા પડે, મોરના પીછા ઝાખા પડે. કોયલના ટવકા પાછા પડે, મોરના પીછા ઝાખા પડે. એ શીતળ પૂનમના ચાંદ જેવી છોકરી, દેખાય ક્યારેક માંડ માંડ એવી છોકરી. લાગણીઓના હિસાબમાં મુનશી જેવી છોકરી, લાગણીઓના હિસાબમાં મુનશી જેવી છોકરી, રાધે કૃષ્ણની વાતમાં બંસી જેવી છોકરી, રાધે કૃષ્ણની વાતમાં બંસી જેવી છોકરી. મને ગમતી એક એવી છોકરી, મને ગમતી એક એવી છોકરી. તું છે